દાહોદ જિલ્લામાં એક પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પોતાના સ્કૂલની એક બાળકી પહેલા ધોરણમાં ભણતી 6 વર્ષની બાળકી ઉપર કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા એનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ આ નરાધમે આ બાળકીને આખો દિવસ એ કારમાં ગોંધી રાખી અને બાળકી મૃત્યુ પામી હતી ને ત્યાં જ એનો મૃતદેહ પડ્યો હતો. આખો દિવસ આ માણસ સ્કૂલમાં રહ્યો અને ત્યારબાદ સાંજે એનો મૃતદેહ ત્યાં સ્કૂલ પાસે જ ફેંકી દીધું અને આખા મામલાને ગુમરાહ કરવાની કોશિશ કરી. પણ ભલું થાય એ પોલીસનું જેણે આનો તાગ મેળવ્યો અને આ આચાર્ય ગોવિંદ નટનો ભાંડો ફોડ્યો. હવે આ માણસને તમે જોવો, આ વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને ધર્મનો પ્રચાર કરે છે આ માણસ. હવે મારે પૂછવું છે આ હિન્દુત્વનો ઝંડો હાથમાં લઈને ફરતી આ હિન્દુત્વવાદી સરકારને કે આ માણસને તમે શું સજા આપશો? અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ એની ભગીની સંસ્થાઓ બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓને પણ હું પૂછું છું કે આ માણસને તમે શું સજા આપશો? અને આ બાળકી જે મૃત્યુ પામી છે એ પણ એક હિન્દુની જ બાળકી છે, તો એને ન્યાય અપાવવા માટે તમે શું કરશો? અને ભારતીય જનતા પાર્ટીનો મહિલા મોરચો, તમને પણ હું પૂછું છું કે તમે જે બંગાળની જે ડોક્ટર દીકરીને ન્યાય અપાવવા માટે તમે આખો દેશ માથે લીધો હતો, તો આ 6 વર્ષની માસૂમ બાળકીને ન્યાય અપાવવા માટે તમે ક્યારે બહાર આવો છો? જરા આનો પણ જવાબ આપજો. મને ખબર છે કે સીધો વિશ્વ હિન્દુ પરિષદને અહીંયા હું સવાલ કરું છું, RSS નો સવાલ કરું છું, એટલે તમામ કટ્ટર હિન્દુ અને કટ્ટર સનાતનીઓ મારા કમેન્ટ બોક્સમાં આવીને પોતાના સંસ્કાર અને ઉછેર બતાવવાના છે. પણ બતાવો, કારણ કે તમારો સંસ્કાર જ એ છે. આ જ રીતે તમારા રાજમાં સ્ત્રીઓ સલામત નથી એનો એક આ વધુ પુરાવો. અને મેં પહેલા પણ કહ્યું હતું, ફરી કહું છું, બેટી બચાવો એ વાળાનું સૂત્ર નહોતું, પણ તમારી માટે ચેતવણી હતી કે બેટી બચાવો, અમારાથી બચાવો. કારણ કે અમે લોકો એટલા બધા નીચ અને નરાધમ છીએ ને કે અમારા રાજમાં યુવતીઓ તો ઠીક, પણ નાની નાની 5-5, 6-6 વર્ષની બાળકીઓ પણ સલામત નથી. એનો વધુ એક આ પુરાવો છે. જોઈએ હવે આ ડબલ એન્જિનની સરકાર આ નાનકડી બાળકીને કેવો ન્યાય અપાવે છે.